ત્રણ લોકોના ડેથ થયા છે અને એક ગંભીર છે. હોસ્પિટલમાં કમિશનર સાહેબ પણ હોસ્પિટલે પહોંચ્યા છે. આ બેદરકારી છે ડ્રાઈવરની હોઈ શકે અને એને ઉપર કડક પગલાં ભરવા જોઈએ અને ભવિષ્યમાં પણ વારંવાર સિટી બસનો થોડી સ્પીડ વધારે હોય છે અને ઘણી વખત પેલું થતું હોય તો એના માટે પણ કાયમી કંટ્રોલ આવે અને કોઈની જિંદગી સાથે ખેલવાડ ન થાય. કેમ કે બસનો ડ્રાઈવર છે, બસમાં બેઠેલા પેસેન્જર, રાહદારીઓ અને વાહન ચાલકો ઉપર પણ એની જવાબદારી હોય છે. શાંતિથી સારી રીતે ચલાવી, કોઈ નુકસાન ન થાય એ જરૂર. એ પણ સેવા જ કરે છે તો સેવામાં પણ એને થોડુંક કેર કરવી જોઈએ અને આના માટે જે કોઈ જવાબદાર હશે એની ઉપર પગલાં લેવાની ભલામણ કરશે. એજન્સી સામે પણ કાર્યવાહી થવી આ જોઈએ. એજન્સીનો ફોલ્ટ હોય તો એની ઉપર 100% થવી જોઈએ. સિટી બસના ડ્રાઈવરો વારંવાર ફરિયાદ આવતી હોય છે કે બેફામ રીતે ચલાવે છે, તેમ છતાં કાર્યવાહી નથી થતી. શું કોઈના મોતને પછી જ કાર્યવાહી થાય? હું એ જ કહેવા માંગુ છું કે વારંવાર આવી કમ્પ્લેનો આવે છે, વારંવાર સોશિયલ મીડિયામાં પણ આવું આવતું હોય છે કે થોડી સ્પીડમાં વધારે હોય છે. ખરેખર સિટી બસ છે, સિટીમાં શાંતિથી અને લોકોને યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે સબસિડી રૂપ છે, પણ એમાં સ્પીડ ન હોવી જોઈએ અને સ્પીડ થતી હોય તો એને કંટ્રોલ કરવી અથવા તો બસને સ્પીડ બસ જે એની સ્પીડ હોય એને લિમિટ કરી નાખવી જોઈએ, જેથી અમુક કિલોમીટર સ્પીડથી વધુ ચાલી ન શકે. જી સ્વજનો જે મૃતકો છે એના સ્વજનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો. આ પ્રકારની ઘટનાઓ રાજકોટમાં બની રહી છે. એમાં એવું છે કે પોલીસે પણ સહૃદયપૂર્વક વર્તવું જોઈએ, સંયમ રાખવો જોઈએ અને જેની ઉપર લાઠીચાર્જ થયો એ કોઈને કોઈ અહીંયા કોઈ ભોગ બનેલા કે સગાવાલા કે એના ઓળખીતા હશે એના માટે હાજર હોય તો એને સારી રીતે સમજાવીને વ્યવસ્થા કરવી જોઈએ. એ પોલીસે જોવું જોઈએ. રાજકોટવાસીઓ હવે રસ્તા ઉપર નીકળતા બી છે કારણ કે આવી બસો બેફામ થઈ છે. રામભાઈ, કડક કાર્યવાહી. માત્ર રાજકોટના રહેવાસીઓ ડરતા નથી, આપણે ખાલી એટલી જ કંટ્રોલ કરવાની જરૂર છે કે સિટી બસ અથવા તો અન્ય વાહન છે એની સ્પીડ લિમિટ બાંધવી જોઈએ અને ટ્રાફિક સેન્સ જે હોવો જોઈએ એનો અભાવ છે સિટી બસ ડ્રાઈવરોમાં, એના માટે એને શિક્ષણ આપવું સર, જોઈએ. તમે આવ્યા છો સારી વાત છે, પરંતુ જેમની ખરેખર જવાબદારી છે મેયર, હું નીચે મયુરભાઈ હજી સુધી નથી દેખાયા. હવે એ લોકો આવશે, જેમ માહિતી મળે ખબર પડે એમ આવે. હું અત્યારે તમારા ટીવીના માધ્યમથી મને ન્યૂઝ જોવા મળ્યા એટલે હું બાજુમાં જ પહોંચી ગયો. મને જે સમાચાર મળ્યા હું તરત આવ્યો. જેને સમાચાર મળશે તો આવશે. એમાં કોઈ નથી આવ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નથી આવ્યા. જેવું વર્તન કરે છે, જી ડ્રાઈવરો કલેક્ટર જેવું વર્તન કરે છે એવી રીતના જ હાથે સફળ. એટલે એના માટે કડક પગલાં ભરીએ એવા સત્તાવાળા એવી ડ્રાઈવરોની દાદાગીરી ચલાવી ન લેવાય ને ચાલે નહીં. એના